गुजरात राज्य से पधारेल कृषि मंत्री भरतभाई संघाणी, मेंबर्स ऑफ पार्लियामेंट भाई भरत सिंह परमार અને કાનજીભાઈ પટેલ તેમજ ગુજરાતના વિભિન્ન સ્થાનોથી પધારેલ ધારાસભ્ય સેના સાહેબ, ગુજરાતી સમાજ ભોપાલના સંરક્ષક શશિકાંતભાઈ શેઠ, સ્થાયી સમિતિના સભ્ય, ગુજરાતી સમાજ ભોપાલના સભ્યગણ, એક્ઝિક્યુટિવ કમિટીમાં મારા સાથી, પૂર્વ અધ્યક્ષ, સચિવ, કોષાધ્યક્ષ, ઓફિસ બેરર્સ, હોદ્દેદારો ને નાના બાળકો. સ્વર્ણ જયંતિ શું હોય છે અને સ્વર્ણ જયંતિ એટલે 50 વર્ષનો કોઈ પણ સંસ્થાની અંદર મહત્વ શું હોય છે તે શ્રી ગુજરાતી સમાજ ભોપાલના સભ્યગણ બહુ સારી રીતે જાણે છે. ગુજરાતથી પધારેલ પ્રતિનિધિ મંડળના સભ્યોને અહીંયા મને જણાવતા હર્ષ થાય છે કે 15-16 ઓગસ્ટ 2009ના રોજ ભોપાલ ગુજરાતી સમાજે પોતાની સ્વર્ણ જયંતિની ઉજવણી કરી હતી અને તે સ્વર્ણ જયંતિ બહુ ભવ્ય રૂપે અમે લોકોએ ઉજવણી એની કરી હતી ને એનો અંદર એક નેશનલ લેવલનો સેમિનાર કર્યો હતો જેના અંદર મુકામ પામેલા ગુજરાતી સ્પીકર્સને અમે આમંત્રિત કર્યા હતા, જેના અંદર શ્રી રમેશભાઈ ઓઝા, તન્નાબેન દલાલ, આનંદજીભાઈ એવા બધા મહાનુભાવો આવ્યા હતા અને તે લોકોએ ગુજરાતથી બહાર વસતા ગુજરાતીઓનું ભારતની અર્થતંત્ર, સાંસ્કૃતિક અને સોશિયલ લાઈફમાં જે યોગદાન છે તેના ઉપર ચર્ચા કરી હતી. બહુ સાર્થક પ્રયાસ અમારા સમાજના સભ્યોના બેકઅપના લીધે એમને કરવામાં મળ્યો હતો. શ્રી ગુજરાતી સમાજ ભોપાલમાં આ બધા પધાર્યા છો, હૃદયથી આભાર છે. ગુજરાત સરકાર તરફથી શ્રી ગુજરાતી સમાજ ભોપાલને સમય સમય પર મદદ, નૈતિક સમર્થન, વિત્તીય સહાય બધું આપવામાં આવેલ છે ને આપણામાં એમ કહેવાય છે કે વૃક્ષ જેટલું ઊંચું થતું જાય, જેટલા એના અંદર ફળ લાગતા જાય, જેટલા એના અંદર પાંદડા લાગતા જાય, એ બધા જ્યારે ઝૂકે તો પોતાની જડોની તરફ ઝૂકે. પ્રારબ્ધના રૂપે જે પણ ગુજરાતી ભાઈઓ અન્ન જળ પાણીના લીધે અગર પોતાની માતૃભૂમિથી દૂર થયા છે ને હિન્દુસ્તાનના વિભિન્ન પ્રાંતોમાં કે વિદેશોમાં પણ વસ્યા છે, એ લોકો માટે આ એક સ્વર્ણિમ અવસર છે કે પોતાની જડો તરફ પાછા જાય. આજે ધારાસભ્યબેન જ્યારે પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા હતા ત્યારે એમણે કીધું કે ગુજરાતની જે પ્રગતિ છે તેના માટે અગર ભાગવત સપ્તાહ પણ બેસાડવામાં આવે, એટલી લાંબી પણ અગર અમે ચર્ચા કરીએ 7 દિવસ જેટલી, તો પણ તેની પ્રગતિને અમે શબ્દોમાં સમેટી ના શકીએ કદાચ. આ પ્રતિનિધિ મંડળ જે આજે આવ્યું છે તે આપણને બધાને આમંત્રિત કરવા આવ્યું છે કે 1 મે 2010ના રોજ ગાંધીનગરમાં જે ઉજવણી કરવામાં આવે છે સ્વર્ણિમ ગુજરાતની, તેમાં આપણે બધા જઈએ ને આપણી જડોને પાછું ફરીથી ખોજીએ. એ જરૂરી છે આપણા બધા માટે ને આપણી આવવાવાળી પેઢી માટે. હું પ્રતિનિધિ મંડળના બધા જ સભ્યોનું હૃદયથી બહુ બહુ અભિનંદન કરું છું, તેઓનું સ્વાગત કરું છું ને તેવી એમને મારા તરફથી હું આશ્વાસન આપું છું કે સ્વર્ણિમ ગુજરાતને ગુજરાતમાં તો સ્વર્ણિમ કરશું જ અમે, પણ ગુજરાતથી બહાર ભોપાલ, તેના આસપાસ જેટલા પણ ગુજરાતી સમાજ છે જેના પ્રતિનિધિઓ આજે આવ્યા છે, સાગર છે, છેદવાડા છે, ઇટારસી, ટિમરની, નરસિંહપુર, ત્યાં પણ અમે સ્વર્ણિમ ગુજરાતની રચના કરશું. ફરીથી એકવાર આપ બધાનું સ્વાગત, અભિનંદન, વંદન.